હિસાબી માહિતીના ગુણાત્મક લક્ષણો. હિસાબી માહિતીના ગુણાત્મક લક્ષણો એટલે કે તમે જે હિસાબો તૈયાર કરો છો એમાં કયા ગુણ હોવા જોઈએ, કયા લક્ષણ હોવા જોઈએ. તમે જે હિસાબો તૈયાર કરો છો એમાં કયા ગુણ કે લક્ષણો હોવા જોઈએ. આ જે કંઈ થિયરી ચલાવું છું એ માત્ર સમજવા માટે છે, કંઈ પૂછાવાનું નથી. નંબર 1, વિશ્વસનીયતા. હિસાબી પદ્ધતિ દ્વારા રજૂ થયેલા હિસાબો એટલે કે તમે જે હિસાબો બનાવશો તે વાસ્તવિક ચિત્ર રજૂ કરતા હોવા જોઈએ, ભૂલો રહિત હોવા જોઈએ, સંચાલકો કે અન્ય પક્ષકારોના અંગત અભિપ્રાયથી મુક્ત હોવા જોઈએ, તેમાં નિયમો અને સિદ્ધાંતોનું સંપૂર્ણપણે પાલન થવું જોઈએ, તેમાં તટસ્થતા અને પૂર્ણતાનો ગુણ હોવો જોઈએ. તમે જે કંઈ હિસાબો બનાવો છો એ ભરોસાપાત્ર હોવા જોઈએ, વિશ્વાસ કરવા યોગ્ય હોવા જોઈએ. વિશ્વાસ ક્યારે થાય? જ્યારે તે વાસ્તવિક ચિત્ર રજૂ કરતા હોય, જૂઠું નહીં, હકીકત, સત્ય, સાચું રજૂ કરતા હોય, તેમાં ભૂલો ન હોય, ત્યારે તેના પર ભરોસો થાય. ભરોસો ક્યારે થાય? જ્યારે સંચાલકો કે અન્ય પક્ષકારોના અંગત અભિપ્રાયો અંદર ન હોય, એને બદલે નિયમો અને સિદ્ધાંતોનું પાલન કરીને લખ્યા હોય તથા તેમાં સંપૂર્ણ તટસ્થતા હોય અને પૂર્ણ હોય, અધૂરા હિસાબો ન હોય. તો પહેલો ગુણ હોવો જોઈએ વિશ્વસનીયતાનો. કદાચ હું મારી વાત કરું કે મારે કેવું ભણાવવું જોઈએ તો એમાં પણ આ જ વસ્તુ લાગુ પડે, વિશ્વસનીયતા. મારે સાચું ભણાવવું પડે, ભૂલ વિનાનું ભણાવવું પડે, મારી અંગત મનમાની વિનાનું ભણાવવું પડે, તમોને નિયમો અને સિદ્ધાંતો અનુસાર વ્યવસ્થિત રીતે ભણાવવું પડે અને તટસ્થ અને પૂર્ણ ભણાવવું પડે. અધૂરું ચાલતું નથી. તો તમે મારા પર વિશ્વાસ કરશો, તો તમને મારા પર ભરોસો રહેશે. આમ હિસાબોમાં વિશ્વસનીયતાનો ગુણ હોવો જોઈએ. ભરોસો કરી શકાય તેવા હિસાબો લખાવા જોઈએ. ક્યારે ભરોસો કરી શકાય? જ્યારે તે સાચા લખ્યા હોય, ભૂલ વિના લખ્યા હોય, પૂર્ણ લખ્યા હોય, તટસ્થ રીતે લખ્યા હોય, અંગત અભિપ્રાયોથી મુક્ત હોય. બીજું, સમજ ક્ષમતા. હિસાબી પદ્ધતિ દ્વારા તૈયાર થયેલી માહિતી એટલે કે હિસાબો યોગ્ય રીતે રજૂ થયેલા હોવા જોઈએ, સમજવામાં સરળ હોવા જોઈએ, તેનું અર્થઘટન સરળતાથી થઈ શકવું જોઈએ. કહેવાનો ભાવાર્થ, તમે જે હિસાબો તૈયાર કરો એ સામેવાળાને સહેલાઈથી સમજ પડી જવા જોઈએ, એને મુશ્કેલી ન પડવી જોઈએ. યોગ્ય રીતે રજૂ કરો તો સહેલાઈથી સમજ પડે, સમજવામાં સરળ હોવા જોઈએ અને તેનું અર્થઘટન સરળતાથી થવું જોઈએ. અત્યારે હું મારી જ વાત કરું કે મારે કેવી રીતે સમજાવવું જોઈએ તો તમને સમજ પડી જાય, તો મારે સરળતાથી વ્યવસ્થિત રીતે તમને સમજાય એ રીતના ઉદાહરણો વગેરે પ્રસ્તુત કરીને સમજાવવું જોઈએ, તો સહેલાઈથી સમજાઈ જાય. નંબર 1, હિસાબોમાં વિશ્વસનીયતાનો ગુણ હોવો જોઈએ. નંબર 2, સમજ ક્ષમતાનો ગુણધર્મ હોવો જોઈએ. ત્રીજું, તુલનાત્મકતા. હિસાબી પદ્ધતિ દ્વારા તૈયાર થયેલી હિસાબી માહિતી વડે ધંધાની નફાકારકતા અને આર્થિક સ્થિતિની અગાઉના વર્ષો સાથે સરળતાથી તુલના થઈ શકવી જોઈએ. જે હિસાબો તમે તૈયાર કરો છો, દાખલા તરીકે 2020-21ના, એને 2019-20 સાથે સરખાવવા હોય, તુલના કરવી હોય તો સરળતાથી સરખાવી શકાય એ રીતે વ્યવસ્થિત રીતે તૈયાર કરેલા હોવા જોઈએ. ઉપરાંત હરીફ કંપનીઓના હિસાબો સાથે તુલના થઈ શકવી જોઈએ. હરીફ કંપની, દાખલા તરીકે આપણી ટેલિવિઝનની કંપની હોય તો આપણા જેવી ટેલિવિઝનની અન્ય કંપની સાથે સરખામણી થઈ શકતી હોવી જોઈએ. તો હિસાબો જે તૈયાર કરો એમાં તુલનાત્મકતાનો ગુણ હોવો જોઈએ.
એટલે કે આપણી જ પેઢીના ભૂતકાળના હિસાબો સાથે તુલના થઈ શકવી જોઈએ અને વળી હરીફ કંપનીઓ સાથે પણ તેની તુલના થઈ શકવી જોઈએ. શું ચાલતું છે? આ હિસાબી માહિતીના ગુણાત્મક લક્ષણો, એટલે કે જે હિસાબો તમે તૈયાર કરો એમાં કયા ગુણ હોવા જોઈએ, કયા લક્ષણ હોવા જોઈએ. નંબર 1 વિશ્વસનીયતા, નંબર 2 સમજ ક્ષમતા, નંબર 3 તુલનાત્મકતા. વિશ્વસનીયતા, સમજ ક્ષમતા, તુલનાત્મકતા, સુસંગતતા. જે માહિતી જુદા જુદા પક્ષકારોની જરૂરિયાત પૂર્ણ કરે અથવા પૂર્ણ કરવાની ક્ષમતા ધરાવે તેને સુસંગતતા કહેવાય છે. તમે જે હિસાબો બનાવો એ જુદા જુદા પક્ષકારોને કામ આવવા જોઈએ, જેમ કે દેવાદારોને, લેણદારોને, શેરહોલ્ડરોને, માલિકોને, કરવેરા વિભાગને, સરકારને, મજૂર સંગઠનોને, દરેકને કામ આવે એ રીતે હિસાબો લખાયેલા હોવા જોઈએ. જો માહિતી સુસંગત હોય તો તેનો અભ્યાસ કરીને જુદા જુદા પક્ષકારો યોગ્ય નિર્ણય લઈ શકે છે. વ્યવસ્થિત રીતે જો રજૂ કરેલા હોય, સુસંગત રજૂ કરેલા હોય તો જે તે પક્ષકારો એમાંથી યોગ્ય માહિતી લઈને નિર્ણયો લઈ શકે છે. આજે તમારે બહુ વાર છે, 5-7 વર્ષ પછી તમને ખબર પડશે. તેમના ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યના નિર્ણયો વિશે વિચારી શકે છે. તો સુસંગતતાનો ગુણ હોવો જોઈએ. ટૂંકમાં હિસાબી માહિતીમાં નીચેના 4 લક્ષણો હોવા જોઈએ: વિશ્વસનીયતા, સમજ ક્ષમતા, તુલનાત્મકતા, સુસંગતતા. વિશ્વસનીયતા, સમજ ક્ષમતા, તુલનાત્મકતા અને સુસંગતતા. આ પ્રકરણનું સમજવાનો અંતિમ લોંગ ક્વેશ્ચન હું તમને સમજાવું છું, પણ એ પણ એકદમ ટૂંકમાં સમજાવી દઉં છું. હિસાબી માહિતીના ઉપયોગકર્તાઓ અને તેમની જરૂરિયાત. એમ કહે કે તમે જે હિસાબો લખવાના છો એનો ઉપયોગ કોણ કોણ કરશે, એનો ઉપયોગ કોણ કોણ કરશે અને કેવી રીતે ઉપયોગ કરશે, જરૂરિયાત શી છે એ લોકોની, એ વિશેની માહિતી છે. પરંતુ હજી તો તમને હિસાબો બનાવતા જ ક્યાં આવડતા છે? 11મું 12મું કોલેજના 2-3 વર્ષ ભણો, ત્યાર પછી તમને હિસાબો પરફેક્ટ લખતા આવડી જાય. તો એનો ઉપયોગની વાત હમણાં જવા દઈએ, એ ઉપયોગ કરનારા કોણ છે એટલું ખાલી જાણી લઈએ. એટલે કે આની સમજૂતી હું વચ્ચેથી ચલાવવાનું નથી, માત્ર હેડિંગ જાણી લઈએ કે હિસાબો કોને કોને કામ આવી શકે. હિસાબો કોને કોને કામ આવી શકે, એના ઉપયોગકર્તાઓ કોણ કોણ છે એ વિશે ખાલી જાણી લઈએ. કેવી રીતે ઉપયોગ થાય એ સમજવાની હજી તમારે ઘણી જ વાર છે. જો કે 12મા ધોરણમાં હું તમને થોડો વિસ્તાર કરીશ. સંચાલકોને કામ આવશે, શેર હોલ્ડરોને કામ આવશે, સંભવિત શેર હોલ્ડરોને કામ આવશે. સંચાલકો, શેર હોલ્ડરો, સંભવિત શેર હોલ્ડરો. સંચાલકો, શેર હોલ્ડરો, સંભવિત શેર હોલ્ડરો. આગળ સંશોધકો અને વિશ્લેષકો. સંશોધકો અને વિશ્લેષકો, સરકાર, વેરા અધિકારીઓ. સરકાર, વેરા અધિકારીઓ આ બધા કોણ છે? હિસાબી માહિતીના ઉપયોગ કરવાવાળા છે. આ લોકો ઉપયોગ કરશે હિસાબોનો. વિદેશી ઉદ્યોગ સાહસિકો, વ્યવસાયી સંસ્થાઓ. વિદેશી ઉદ્યોગ સાહસિકો, વ્યવસાયી સંસ્થાઓ કેવી રીતે ઉપયોગ કરે એ તમે હજી ભવિષ્યમાં શીખશો, ઘણી વાર છે શીખવાની. કર્મચારીઓને હિસાબો કામ આવશે, ગ્રાહકોને હિસાબો કામ આવશે, નિયમનકારી સંસ્થાઓને કામ આવશે. કર્મચારીઓ, ગ્રાહકો, નિયમનકારી સંસ્થાઓ, લેણદારોને હિસાબો કામ આવશે. આમ હિસાબો કયા કયા પક્ષકારોને ઉપયોગી છે એ ખાલી આપણે જાણી લીધું. કેવી રીતે ઉપયોગી છે એનો અભ્યાસ કરવો નથી. આમ આખું પ્રકરણ અહીંયા પૂરું થાય છે. અહીંયાથી તમે જ્યારે નેક્સ્ટ ફોટોગ્રાફ અથવા પાનું ફેરવશો ત્યારે તમને પારિભાષિક શબ્દો દેખાશે. પોઈન્ટ નંબર 20થી અંત સુધી મેં તમને પહેલાં ચલાવી જ દીધેલું હતું. પોઈન્ટ નંબર 20થી અંત સુધી મેં તમને પહેલાં ચલાવી જ દીધેલું હતું, જે બધું મોઢે પણ કરવાનું હતું.
જ્યારે આગળના 19 પોઈન્ટ મેં તમને ખાલી સમજાવ્યા, તમારે મોઢે કરવાના નથી. આગળના 19 પોઈન્ટ મેં તમને ખાલી સમજાવ્યા, મોઢે કરવાના નથી. જો કે મેં તમને ટૂંકા પ્રશ્નો યાદ રખાવ્યા છે. હવે તમારી નોટબુકમાં જે વિકલ્પવાળા પ્રશ્નો વગેરે લખેલું છે અને પ્રેક્ટિસ વર્કમાં જે છે એ વિશે અભ્યાસ કરી લઈએ.